મંદીમાં ઘરના બનાવીએ તો કેવો ફાયદો થાય। આપણે જઈ રહીએ છીએ કાચા માર્ગ ઉપર, મતલબ કાચા રસ્તા ઉપર જોઈ રહ્યા છો। યારુ દાદા જેવો રસ્તો છે, એ રસ્તો આપણે લઈ જઈ રહ્યો છે ખેતરમાં, સમજ્યા। આપણે સિંગલ પટ્ટી રોડ છે એ પાછળ છે, આ ઢાળિયો છે, ઢાળિયો એથી દેખાણો વાઘભોંક રોડ છે, રસ્તો વાઘભોંક। આગળ જઈ રહ્યા છીએ ને મસ્તીનો નજારો જોવા મને મળે છે, એટલે આપણે અહીં આંટો મારવા આવી છીએ ને હવા આવે છે ઠંડી ઠંડી મસ્તીની, અને હાલનો સમય છે 6:30 જેવું થવા આવ્યું છે। હા, જોરદાર, કારણ કે આ જગ્યાએ હું ઘણા સમયથી આવું છું અને મને મજા આવે સાંજના સમયે, કારણ કે અમે ફ્રી હોય છે સાંજના સમયે, કારણ કે અમે બહુ પૈસાવાળા માણસો રહીએ ને, કાંઈ કામ નથી હાલતું, એટલે હીરામાં આવી કે મંદી ઘરના બનાવી હીરા, એમાં મંદીમાં ઘરના બનાવી તો કેવો ફાયદો થાય, સમજી ગયા ને, એવું બધું છે। અહીંયા પણ રોજડા જોવા મળે મસ્તીના। એક છે કે રોજડા આપણને જોવે એટલે ભાગવા માંડે, તો રોજડાની આપણને બીક લાગે, કારણ કે હોય મોટા મોટા, એકાદું અડાડી દે તો ક્યાંય ઘા કરી નાખે, જોઈને ક્યારેક બીક લાગી આપણી, અને આમ આવ્યું હવે દાડી એનો છૂટવાનો ટાઈમ થઈ ગયો છે। ઘણા ખરા વ્યાઈ ગયા છે ને ઘણા ખરા બાકી છે, અમને ભેગા થાય। એક ટ્રેક્ટર આવી રહ્યું છે આ રસ્તેથી, તમને દેખાડી દેવી છે। જેવું જોયું એવું નજારો આમાં દેખાતો નથી, ડુંગરનું જે કેપ્ચર થવું જોઈએ દેખાતું નથી। આગળ જઈને જોઈ ટ્રાય મારી કેપ્ચર થાય તો। આ રસ્તો પણ જોરદાર છે, જ્યારે થોડોક વરસાદ થાય ત્યારે પાણીનો ભરાઈ જાય, પછી ટ્રેક્ટર નીકળે નહીં, તો છે જોરદાર। હમણાં જ તે ટ્રેક્ટર આવી ગયું ને આખું આમ થઈ ગયું। અહીંયા રોજડા આટા મારતા હોય છે, તો એ ટ્રેક્ટરવાળા ભાઈ કહેતા હતા કે અહીંયા હું ઊભો હતો ને તો કે મને એવું લાગ્યું કે તું રોજડા પકડવા। જોરદાર નજારો છે ને ખુલ્લા ખેતરનો એકદમ મસ્તીનો, અને આ કપાસ છે અને પાસે અને ઓલા જે નાના નાના ડુંગર દેખાય છે ને ઘણા મોટા છે, પણ આમાં એવું જેવું જોયું કેપ્ચર થતું નથી, એના માટે હાવ નાના નાના લાગે। પહાડ મસ્તીનો એક કુદરતી દ્રશ્ય જોવા મળે, સનસેટનો નજારો, જોરદાર નજારો હોય છે, મજા આવે મને। તો રસ્તો તો ખેતીનો આપણને અનુભવ કોઈ પણ પ્રકારનો છે નહીં। ઘણા સમય પહેલાં મંદી આવી હતી 2008ની ખાતની, તારે આપણે કપા વીણ્યો હતો, અને 1-2 વાર કપા છોપાઈ ગયા હતા, પછીનું આપણે ખેતી કામ કર્યું નથી। સુરત હતા, હીરા ગયા, અને અત્યારે હીરામાં જ છીએ, તો તમને વાત કરી। અને અહીં પર આવી કુદરતના ખોળે મજા આવે આંટો મારવા આવી, એટલે જોરદાર નજારો છે, અને પવન એક નંબર, જોરદાર નજારો છે। જોરદાર નજારામાં છે ને આ જે જોયું ને એ ડુંગર બરોબર આમાં દેખાતા નથી, અને આ હિસાબે જોરદાર નજારો દેખાતો નથી, મને જોરદાર દેખાય છે। આમ કરવું કે આમ કરવું, આમાં ડુંગર દેખાય, પણ મસ્તીનો નજારો છે, નજારો જો છે। આપણે બહુ અંદર આવતા રહીએ છીએ હાલી, અને આ નાનો આમ તો વિડીયો આપણે અહીંયા પૂરો કર્યો। બહુ મજા આવી ગઈ, આજ પહેલી વાર આ ખેતરની અંદર આટલો અંદર આવ્યો, ને કામ આગળ જ હોય, 2 ખેતરો આપણે આ ફેર આગળ આવ્યા। વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો।